નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા. તો આજે આપણે ખરેખર જે હોળીની ઝાડ તથા જે ચૈતર મહિનાના દનિયા તથા જે માવઠા પડેલા હતા અને માવઠા પડશે એના વિશે સંપૂર્ણ માહિતી આપશે અને આપણે પુરાવા સહિત તમને જણાવશે કે એની આગાહી કેટલી સાચી પડેલી છે મિત્રો અને આગામી વર્ષ કેવું જશે. તો રમણીકભાઈ વામજા. નમસ્કાર ખેડૂત મિત્રો. દ્વારકા દયા, સોમનાથમાં દયા અને કુળદેવીમાં ઉમિયા માતાની કૃપાથી આપણે ખેડૂત એક સાધારણ કુટુંબમાં આવેલ છે. આપણું ગામડા અને ભારત દેશ એક ખેતી પ્રધાન છે. આજે તમને વરસાદની આગાહીની પદ્ધતિ હું એક શીખવાડું છું કે ચૈત્ર સુદ પાંચમની ગાડલી એમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર એનું અંતર કેટલું હોય તેમને ફોટા સહિત બતાવું. આવું કોઈ એક આકાશ ખગોળ વિદ્યાના આધાર એમાં વેપાર વરસે રહેશે કે ખેડૂત વરસે ને કેટલો વરસાદ તેનું ઘણું તારણ મળશે એ જોવા માટે રાતે 8 થી 10 વાગ્યા સુધી ચૈત્ર સુદ પાંચમની રાતે ગાડલી જોવાની પદ્ધતિ હોય છે. એનું પર ઘણું તારણ નીકળે છે. અત્યારે ચૈત્ર મહિનો ચાલુ છે. તેના ઘણા લોકો એમ કે દનિયા ક્યારે હોય છે તે મૂળ નક્ષત્ર 29/4/2024 અંદર મૂળ નક્ષત્ર હોય ત્યાંથી દનિયા ગણવાનું 8 દનિયા હોય છે અને 6-5 દનિયા પૂરા થાય છે અને દનિયા જેમ તપે અને બહુ તપે તો વરસ ત્યાં કેવડા વધારે ઓછો તપે તો વરસ સારું જાય એવું મારું પૂર્વ અનુમાન છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને ચૈતર મહિનાના દનિયાની વાત કરી રમણીકભાઈ વામજાએ કે એનું પણ એક ફેક્ટર હોય છે. તો આપણે રમણીકભાઈ વામજાને એ પૂછીએ કે એને અગાઉ જે માવઠાની આગાહી આપેલી હતી કેટલી સચોટ પડેલી છે તો આપણા ખેડૂત મિત્રોને આપણે જાણ કરીએ. તો રમણીકભાઈ વામજા, મેં તમને 7-8 તારીખે વરસાદનું વાતાવરણ થયેલું હતું 7-4 અને 8-4 વરસાદને અત્યારે ગરમી પડશે. હજી પણ 2 માવઠા થવાના સંજોગ છે અને એપ્રિલ મહિનાની અંદર માવઠા થશે. એ તારીખ 26 તારીખ અને 12/5 બે હજી માવઠા થવાનો સંજોગ છે. 12/5 15/5 જો માવઠું કૃતિકાનો વરસાદ થાય તો આવતું વર્ષ સારું જાય. અત્યારે ઉષ્ણતામાં ઊંચું રહેશે કારણ કે 4 સ્તંભ હોવાથી વૈશાખ સુદમાં અંદર સ્તંભ નથી એટલે ખેડૂત માટે ઘાસચારો સાચવજો અને પાક પાણી બગડશે એટલે ખેડૂતને ખાસ ધ્યાન રાખવાનું. આ વર્ષે વંટોળિયા પવન ગરમી પ્રમાણ વધારે રહેશે. તો ખાસ કરીને રમણીકભાઈ વામજા એક ખેડૂત મિત્રોના એવા પણ સવાલ હતા કે ઈશાન તરફ ઝાડ ગઈ છે તો વરસ સારું જાય. તો પૂર્વાનુમાન તમે જે કરેલું હતું તો બધા જે આગાહીકાર છે આપણા સૌરાષ્ટ્રના તથા ગુજરાતના તો એનું પણ શું કેવું છે, કઈ તરફ ઝાડ ગયેલ છે તો આપણે ખેડૂત મિત્રોને સચોટ માહિતી આપી શકીએ. ઘણા ખોલા મેં ફોન અથવા પેપરની અંદર પણ પેપરમાં આપેલ છે કે ઉતારને પવન સારો ગયેલો હોવાથી એટલે વરસ સારું જાય અને તેવું પણ અનુમાન છે. અને અત્યાર સુધી જે પરિસ્થિતિ જોતાં હવામાન ખાતાઓ પણ કહે છે વરસ સારું જાય અને ચોમાસું વહેલું બેસે કારણ કે હજી પણ વરસાદ વંટોળિયા ઘણા છે. તારીખ 28/5 થી 2-6 સુધીમાં રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ અને વાવાઝોડું વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે. તો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ માહિતી આપી છે કે બધા આગાહીકારોએ જણાવેલું છે કે હોળીનો પવન જે સારો ગયો છે. તો હવે જે ચૈતર મહિનાના દનિયા છે તો રમણીકભાઈ, ચૈતર મહિનાના દનિયા કેવા પાકે, કયા મહિનાથી શરૂઆત થાય આપણે ખેડૂત મિત્રોને જણાવીએ, કેટલા દિવસનો એ કાર્યકાળ હોય એ પણ આપણે ખેડૂત મિત્રોને જણાવીએ. તો ચૈતર મહિનાના દનિયા વિશે ખેડૂત મિત્રોને માહિતી આપો કે આ તારીખથી ચૈતર મહિનાના દનિયા ગણાશે. ચૈત્ર મહિના દનિયા એક જોવાની પદ્ધતિ હોય છે. જે ચૈત્ર મહિના મૂળ નક્ષત્ર હોય અને પાંચમથી થશે અને તે હું તમને પેપરની અંદર આપું છું. તો ખાસ ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ચૈતરવદ દનિયા 29/4 સોમવારથી લઈ 30 તારીખ સુધી, 1લી 5, 2જી 5, 3જી 5 થી 6 તારીખ સુધી. બરોબર છે. અત્યારે 6 તારીખે ખાસ કરીને લખેલું છે કે ચૈતર મહિનાના દનિયા સમાપ્ત થાય છે. તો ખાસ ખેડૂત મિત્રોને એ પણ આપણે માહિતી આપવાની છે કે ચૈતર મહિનાના દનિયા જે પાકવાના છે ગયા વર્ષે જે પાકેલા હતા એની ઉપર વર્ષ કેવું ગયેલું. ગઈ સાલ ચૈત્ર મહિના દનિયાની અંદર વરસાદ થયેલ નહોતી પણ જ્યાં વરસાદ થાય ત્યાં વરસાદ
કમ થાય અને વરસાદ અને ચૈત્ર મહિનાને બહુ તપવા ન હોય, ખાલી ફૂલ જેવા વાદળા થાય એટલે દરેક નક્ષત્રને વરસાદ ઓછો થાય. એ પણ હું આજ 32 વર્ષ થયા વરસાદની આગાહી ચૈત્ર દનિયાથી મારા બાપુજી ડાય બાપા અને વંટલીના ભાલવડિયા અને ખેડૂત માટે મને આ લોકોએ એમાં શીખવાડે થવું ન થવું પણ ઈશ્વરની ઈચ્છાની વાત છે. અને ચૈત્ર સુધી પાંચમી ગાડલી જે તમને પદ્ધતિ કેવી રીતે છે આવું કોઈ તમને લોકો કોઈ પણ શીખવાડે. હું તમને 22 મુદ્દા વરસાદની આગાહી તમે લોકો અને તમે ધ્યાન રાખજો. હું આ એક ચૈત્ર સુદ પાંચમી કેવી રીતે પદ્ધતિ છું એ તમને ફોટા સહિત બતાવું છું. તો ખાસ કરીને આપને રમણીકભાઈ વામજાએ જે આકાશ દર્શન લખેલું છે મિત્રો, તો ચૈત્ર સુદ પાંચમ ચંદ્ર અને રોહિણી નક્ષત્ર, આજે તો ખેડૂત મિત્રોને કઈ રીતે સમજવાનું છે કે આમાં કઈ રીતે વરસાદ પડશે, કઈ રીતે ચૈત્ર મહિનાના દનિયા પાકશે. આજે તમે જે ચાર્ટ આપેલો છે કે આ જે ફોટો બતાવો છો તો ખેડૂત મિત્રો કઈ રીતે આમાં સમજી શકે છે. જો આમાં લખેલું છે મિત્રો કે આપણામાં તારા ચૈત્રી સુદ પાંચમનો ચંદ્ર રોહિણી નક્ષત્ર તારાઓ જોવાનો રિવાજ છે. ચૈત્રી સુદ પાંચમના રોજ સાંજે પશ્ચિમ ક્ષિતિજે અને ખાસ ચંદ્ર અને રોહિણી જે રીતે દેખાશે તે આકૃતિમાં બતાવેલ છે. લોકો રોહિણીના તારાને ગાડું કહેવામાં આવે છે અને ગાડું અનાજથી ભરેલું છે અને ચંદ્ર તેને ખેંચીને લઈ જાય છે એવી કલ્પના કરેલી છે. ચંદ્ર રોહિણીના ગાડાની આગળ પાછળ કે સાથે હોય તે પ્રમાણે વર્ષનો પાક ઓછા વધતા પ્રમાણમાં હશે એવું સમજે છે. આનું નિરીક્ષણ વ્યાપારી ભાઈઓ પણ કરે છે અને અવલોકનના પ્રમાણે પણ બજારોના ભાવતાલ ઉપર અસર થાય છે તેમ માનવામાં આવે છે. ખેડૂતો માટે વરસ સારું, વ્યાપારી માટે મધ્યમ. વિજ્ઞાન એ કોઈ ટાઢા પહોરના ગબગોળા કે અંધશ્રદ્ધા નથી. કોઈ પણ વ્યક્તિ વાદળ, પવનો, નક્ષત્રો વગેરેનો અભ્યાસ કરી શીખી તેવું સરળ અને સાદું વિજ્ઞાન છે. તો ખાસ ખેડૂત મિત્રો આપણે આ જોયું મિત્રો કે ચૈત્ર મહિનાના દિયા રમણીકભાઈએ જણાવ્યા, તો આપણે એનું તારણ કાઢી લઈએ રમણીકભાઈ વામજા પાસેથી કે ચૈત્ર મહિનાના દનિયા હોળીનો જે ઝાડ છે એ અને હવે બીજા કયા ફેક્ટર છે એનાથી ખેડૂત મિત્રોને 100% ખ્યાલ આવશે કે અમારે આજ પાકનું વાવેતર કરવું અને આગામી વર્ષ સારું છે તો પોતાનો પ્લાનિંગ કરી શકે. હજી ચૈત્ર મહિના દનિયા રોહિણી નક્ષત્ર તમને બતાવેલા ચૈત્ર સુદ પાંચમ ગાડલી એક મહત્વ છે, એક વિજ્ઞાન છે મારી પાસે અને આ લોકો માટે એક શીખવા જેવું છે. અને આ હજી અખાત્રીને પૌન પણ બાકી છે ત્યારે હું તમને આખું વર્ષ કેવું જશે તેનું પણ હું અનુમાન આપીશ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપને જે રમણીકભાઈ વામજાએ માહિતી આપેલી છે ચૈત્ર મહિનાના દનિયાની અને આગલા વિડીયો આપણે જોવો જ છો મિત્રો કે જે હોળીની ઝાડ ઉપર પણ સારામાં સારી બધા આગાહીકારોને ફોન પણ કરેલા છે તો એક જ સાઈડ પવન ગયેલો છે. તો 90% આપણે એવું ગણી શકીએ કે વરસ સારું જશે કારણ કે પૂર્વાનુમાન કરે છે તો 30 વર્ષનો અનુભવ છે તો વરસ સારું જવાની પૂરી શક્યતા છે મિત્રો. તો આપણે કયો પાક વાવવો જોઈએ આપણે ડિસાઈડ કરી શકીએ. તો આપણે આ ચેનલને લાઈક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને વધુમાં વધુ લોકો જોડાય એ માટેના પૂરા પ્રયત્ન કરીએ મિત્રો. જય શ્રી કૃષ્ણ.